કૃષ્ણજીનું માનવું અઘરું છે. કૃષ્ણને માનવા સહેલા છે, કૃષ્ણનું માનવું એ અઘરું છે. અને જ્યારે પ્રભુનું માનીને ત્યારે જ સાચા અર્થમાં વૈષ્ણવ છે. પ્રભુને માનનારા કેવલ વૈષ્ણવ નથી, એના કરતા મોટો વૈષ્ણવ એ છે જે પ્રભુનું માને છે, ભગવદ આજ્ઞાઓનું જે પાલન કરે છે, અને એક એક જીવનના સંકલ્પ કરતા સમયે એના મનમાં વિચાર આવે છે, આ કરીશ તો ઠાકોરજીને ગમશે, આમ કરીશ તો પ્રભુને ગમશે. જે પ્રભુના પ્રિય અને અપ્રિયનો વિચાર કરીને નિર્ણય લેતો હોય ને, જીવનમાં એનાથી ક્યારે ભૂલ નથી થતી હોતી. એટલે હંમેશા મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે જ્યારે કોઈ પણ સંકલ્પ કરો છો, એની ઈચ્છા, એની પ્રસન્નતાનો વિચાર કરે, મારો ઠાકોરજી આનાથી રાજી થશે. દહીં દૂધ ઉડાડતા ઉડાડતા નંદ મહોત્સવનો આનંદ કરતા કરતા વ્રજવાસીઓ આવી રહ્યા છે. 18 શ્લોકમાં વર્ણન કર્યો. નંદ સ્વાત્મદ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિત અલંકૃતા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુનું બે જગ્યાએ એક જ સમય પ્રાગટ્ય થયું. મથુરામાં ધર્મ રૂપ, ગોકુલમાં ધર્મી રૂપ. અને જયારે વસુદેવજી લઈને આવ્યા ત્યારે ધર્મ અને ધર્મી રૂપ એક થઈ ગયા. ધર્મ અને ધર્મી એટલે કે ધર્મી કોને કે જે આ ધર્મને ધારણ કરે, આધાર. અને જયારે અક્રૂરજી લઈ ગયા ઠાકોરજીને, તો જે મથુરાથી આવેલા એ મથુરા ગયા, ગોકુલના તો ગોકુલમાં જ રહ્યા છે, બ્રજના તો બ્રજમાં જ રહ્યા છે. પ્રભુનો સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વ્રજને છોડીને એક ડગલું પણ બહાર જતો નથી. એટલે વ્રજમાં અને વ્રજના કણે કણમાં પ્રભુની નિત્ય સ્થિતિ છે. અહીંયા અનેકવિધ પ્રકારથી નંદ મહોત્સવના વર્ણન કરવામાં આવ્યા. અનેક પ્રકારના ઉત્સવો પ્રભુની લીલાના છે. અને કૃષ્ણ લીલામાં બધા જ ઉત્સવોને તમે જોતા જાઓ તો નંદ મહોત્સવથી ઉત્સવની યાત્રા શરૂ થાય અને રાસોત્સવ સુધી જાય. છેલ્લો ઉત્સવ રાસોત્સવ, અને પછી હવે મથુરા પધારવાની પ્રભુ કોશિશ કરે. 3 કાર્ય પ્રભુ દશમસ્કંદની લીલામાં કરશે: દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. દશમસ્કંદની લીલા એ નિરોધ લીલા છે. અને નિરોધ શબ્દનો અર્થ થાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધન. આ બધી જ લીલાઓ કરીને પ્રભુ કરશે શું? કે વ્રજ ભક્તોની ભીતર જે પ્રપંચ છે, પ્રપંચ શાસ્ત્રોમાં કોને કહેવાય? અહમતા મમતા જે માયા છે એને જ પ્રપંચ કહેવાય, કે જેનાથી બધો પ્રપંચ ઉભો થાય છે. પ્રપંચ એટલે કૂથળી નહીં, પ્રપંચ એટલે સંસાર, માયા, અવિદ્યા. એટલે પ્રભુ આ પ્રત્યેક લીલા કરી વ્રજ ભક્તોની ભીતર રહેલા પ્રપંચનો નાશ કરશે અને સ્વયંમાં આસક્તિ કરશે. તો થયું કે અહીંયા તો જુદા જુદા પ્રકારના ભક્તો છે, બધાનો નિરોધ સિદ્ધ કેમ થાય? એક જ પ્રકારના હોય તો એક રીતે ક્રિયા કરીએ તો થઈ જાય. અને એટલે જ પ્રભુ અહીંયા ભક્તોને નહીં બદલે, પોતે લીલા વિવિધ પ્રકારની કરશે. તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા. તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય તો અમારા જેવો ઠાકોરજી છે, એનું મન પરવાઈ જાય, પોતાના પણ લાગે. રાજસ લીલા કરે તો ભક્તોને એમ થાય તો અમારો જેવો ઠાકોરજી છે. સ્વભાવ સન્યથા ભાવો નવૈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. મહાપ્રભુજી સુબોધમાં આજ્ઞા કરે છે, જીવનો સ્વભાવ બદલી શકતો નથી. આપણા કોઈનામાં એ સામર્થ્ય નથી કે આપણે આપણો સ્વભાવ બદલી શકીએ. બધા સ્વભાવને વશ છે, પ્રકૃતિને આધીન છે. કારણ કે જે અભિવ્યક્ત થાય છે એ જ સ્વભાવ નથી હોતો. આપણે જેમાં કોઈ ક્રોધ કર્યો, લોભ કર્યો, ઈર્ષા કરી, એને નેચરમાં, પણ એ પેદા ક્યાંથી થાય છે? ગીતાજીમાં કહ્યું ને અર્જુને કે માણસ જાણે છે છતાં પાપ કેમ કરે છે? અને ત્યારે ભગવાન ઉત્તર આપતા કહે છે, કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આ ભીતર રહેલો રજોગુણ એ જ કામ ક્રોધનું કારણ છે. એટલે કે તમારી નેચરલ, એટલે કેમ કહું, જે સોફ્ટવેર છે એમાં તમોગુણ પ્રધાન છે, રજોગુણ પ્રધાન છે કે સત્વગુણ પ્રધાન છે. અને જે પ્રકૃતિના ગુણ પ્રધાન તમે હશો એવા જ અભિવ્યક્ત થશો. એટલે એ પ્રકૃતિની વિશુદ્ધિ ન થાય, તામસમાંથી રાજસ, રાજસમાંથી સાત્વિક, સાત્વિકમાંથી નિર્ગુણ તરફ ન જાય, ત્યાં સુધી સ્વભાવને બદલવો કઠિન છે. આપણે સ્વભાવને વશ છીએ, સ્વભાવ આપણને વશ નથી. તો ઠાકોરજી શું કરશે? આ 3 પ્રકારની લીલા કરશે: તામસ, રાજસ, સાત્વિક. આપણે મંગલાચરણ બોલીએ, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધારદે મમ. આ એક શ્લોક મંગલાચરણનું તમે બોલો છો ત્યારે આખા દશમસ્કંદનું સ્મરણ કરો છો. આ શ્લોક સુબોધનીજીનો છે, સુબોધનીજી કારિકા છે, અને આ એક શ્લોકમાં આખું દશમસ્કંદ આવી જાય.
પ્રકરણ વિભાગ છે એમાં. પેલું ચતુર્વિશ્ચ, એમાં શું બોલો છો? ચતુર્વિશ્ચ 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 ત્રિભિશ તથા અને ષડભી પંચધા, 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. એટલે 5 પ્રકરણ દસમ સ્કંદના. ચતુર્વિશ્ચ એટલે પહેલું 4, એટલે 4 અધ્યાયનું જન્મ પ્રકરણ કહેવાય. બીજું ચતુર્વિશ્ચય તામસ પ્રકરણ, ત્રીજું ચતુર્વિશ્ચય રાજસ પ્રકરણ, ચોથું ષડભી કયું ત્રિભી એ સાત્વિક પ્રકરણ, અને ષડભી એટલે ગુણ પ્રકરણ. આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. હમણાં બહુ વિસ્તારમાં નહીં કરું, પણ પ્રભુ 3 પ્રકારની લીલા ત્યાં કરશે દસમ સ્કંદમાં, અને 3 પ્રકારના જીવોનો નિરોધ કરશે. આગળ જેમ જેમ કથા ચાલશે ચર્ચા કરીશું. નંદ મહોત્સવનો આનંદ કરી રહ્યા છે વ્રજવાસીઓ. અનેક પ્રકારના વૈદિક વિધાનો થાય છે. મહાદેવજી પધારે છે, દાઢી દાડણ આવે છે, લક્ષ્મીજી પોતે પધારે છે. અને કહ્યું કે જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે સ્વયં લક્ષ્મીજી આવીને નિવાસ કરી દીધો. અનેક પ્રકારથી નંદ મહોત્સવ ઉજવાતા. નંદ બાબાને યાદ આવ્યું કે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. લાવ મથુરા જાઉં, વધાઈ પણ આપી દઉં કે મારે ત્યાં બાળક થયું છે, અને વાર્ષિક કર પણ આપી દઉં. અને આમ વિચાર કરી નંદ બાબા ચાલ્યા મથુરા. આવ્યા મથુરા, કંસને મળ્યા, વધાઈ આપી, વસુદેવજીને મળ્યા. અહીંયા બધા ગોપોને કહ્યું કે તમે વ્રજને સાચવો, ગોકુલને ધ્યાન રાખજો, અને હું જઈને આવું છું. વસુદેવજીને મળ્યા ત્યારે વસુદેવજીએ કહ્યું કે આ રીતે આપ અહીંયા એકલા વ્રજને મૂકીને આવ્યા, ઠીક નથી કર્યું. મને ડર છે કે કંઈક ઉત્પાત વ્રજમાં થશે, તમે પાછા જાઓ. અને જ્યારે વસુદેવજી આમ કહ્યું ત્યારે નંદ બાબા પાછા નીકળ્યા. પણ અહીંયા બ્રજમાં કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી ગોરા પૂતના વ્રજમાં આવી છે. ઘણી વાર લોકોને એવું થાય કે બ્રજના ધામમાં ઠાકોરજીની સેવામાં આવો ઉદ્વેગ કેમ, આવો ક્લેશ કેમ? પણ જ્યાં જ્યાં પ્રભુ બિરાજતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક આવા અસુરો પ્રવેશ કરતા હોય. અને આ લોકોને વ્યક્તિ ન માનતા, આ બધી વૃત્તિઓ છે જે ક્યાંક ને ક્યાંક આપણા મનરૂપી વૃંદાવનમાં પ્રવેશ કરતી હોય છે. પણ એનું નિવારણ પણ આપણાથી નહીં થાય, ઠાકોરજી જ કરશે. પ્રભુને લાયક પણ પ્રભુ જ બનાવશે. અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. સુંદરીનું રૂપ લઈને આવી. વિચાર કરે કે બધા બાળકોને ક્યાં ગોતવા જવું, કે કોણ શત્રુ કંસનો. સ્તન પર વિષ લગાવીને આવી, જે બાળક મળે એટલે સ્તનપાન કરાવે, અને વિષપાન કરાવીને એના પ્રાણોને ખેંચી લે. બાલ ઘાતીની બાળકોને મારતી મારતી બ્રજમાં પરિભ્રમણ કરવા લાગી. સમાચાર મળ્યા કે નંદ બાબાને ત્યાં પણ બાળક થયું છે. આવી દ્વાર પર અવિદ્યા સુંદરીનું રૂપ લઈને આવી. અને એટલા માટે અવિદ્યાથી સાવધાન રહેવું. કોઈ ખરાબ હોય, ચોખ્ખા દેખાય, એનો ખતરો નથી, પણ સારા બનીને ખરાબ લોકો પ્રવેશે ને એ વધારે ખતરનાક છે. રાવણ હોય સમાજમાં, એનો કોઈ વાંધો નથી, કારણ કે બધા છટા છે. ડર તો મંથરાઓનો હોય છે, કારણ કે ઘરમાં જ કોઈ ના કોઈ રૂપે પ્રવેશેલી હોય છે, અને ક્યારે પોતાની વૃત્તિઓ પ્રવેશાઈ જાય અને દુર્વિચાર આપી જાય, ખતરો તો એનો છે. માણસ ઓળખી તો એને નથી શકતો. જે સીધો ખરાબ વ્યક્તિ છે, વિરોધી છે, દ્વેષી છે, દુશ્મન છે, તો આંખથી દેખાઈ જાય. એના ખતરા ન હોય, એનાથી સાવધાન રહી શકાય. પણ સ્વજન બનીને જે બગાડવા આવે ને, ખતરા તો એનાથી હોય છે. સાવધાન એનાથી રહેવાનું. એ કોઈ પણ વેશમાં હોય. અત્યારના સમયમાં અપશબ્દો બોલતા બોલતા લોકો છેતરવા નહીં આવે, શ્લોકો ગાતા ગાતા જ છેતરવા આવશે. અને એટલા માટે આપણે જ આપણી જાતને, આપણી ભક્તિને, આપણી શ્રદ્ધાને, આપણા અધ્યાત્મને એક પથ ઉપર પકડી રાખવું બહુ જરૂરી છે. જો ભટક્યા તો લોકો તમને ભટકાવી દેશે. ઊંડાણ મહત્વનું છે વૈષ્ણવો, વિસ્તાર નહીં. ઘણીવાર લોકો ભક્તિના અધ્યાત્મના એટલા વિસ્તાર, અહીંયા જઈ આવું, અહીંયા કરી લઉં, આ પણ લઈ લઉં, પેલું લઈ લઉં, અને હવે તો ફેસબુક ને ઇન્સ્ટા પર જોઈ જોઈને આ મંદિરનું બહુ છે, એટલે પાછો ત્યાં દોડે. પછી કે આ મંદિરનું બહુ છે, પછી ત્યાં દોડે. અને એટલા માટે ગ્રંથો વાંચો. ઇન્સ્ટા અને ફેસબુક મનોરંજન માટે બરાબર છે, એને કારણે ક્યારે પણ પોતાની ભક્તિમાં પરિવર્તન નહીં કરવું, પોતાના સેવા ક્રમમાં પરિવર્તન નહીં કરવું, પોતાની શ્રદ્ધાને વિખેરીને. હશે દુનિયામાં બધા મહાન છે, પણ મારા શ્રીનાથજી કરતા કોણ મોટું છે જે મને માથે પધરાવી? એનાથી વધારે મને કોણ આપી દેવાનું છે? મારા મહાપ્રભુજી કરતા શિરમોર કોણ છે? પોતાની શ્રદ્ધા ઉપર ગૌરવ નહીં હોય ને, તો સમાજ તમારી શ્રદ્ધાથી તમને ભટકાવી દેશે. તમે જે નિષ્ઠા રાખી છે, શ્રદ્ધા રાખી છે, એના પર ગૌરવ રાખતા શીખો. કે દુનિયા ગમે તેટલું આપી દે, પણ મારે જોઈએ છે આના હાથે. ભલે એક કણિકા આપે, પણ એ કણિકા મારે શ્રીનાથજીના હાથે જોઈએ. આ નિષ્ઠા જ્યારે જાગશે ને,
તો ઠાકોરજી આપેલા પેલા અનાજના દાણા પણ રત્નો બની જશે. પેલી ફલવારી બાઈનો પ્રસંગ આવે છે ને કે ઠાકોરજી અનાજના દાણા આપ્યા, ઘરે જઈને જોયું તો રત્નો બની ગયા. આ શ્રદ્ધા ચમત્કાર કરે છે. અને એટલા માટે મોટો ભગવાન ક્યાં મળશે એના માટે ભટકો નહીં. તમારે શ્રદ્ધાને મોટી કરો, તમારો લાલન પણ મોટી કૃપા કરશે. આ નાનકડા લાલન બિરાજે છે ને એ મોટા જ છે. પણ આપણે તો સાઈઝ, અહીંયા આટલા મોટા ભગવાન, અહીંયા આટલી મોટી સાઈઝ, અહીંયા ભગવાનની સાઈઝથી કૃપા મોટી થાય એવું નથી હોતું. વિવેક રાખવાની જરૂર છે. ક્યાંક આપણી શ્રદ્ધાનો કોઈ દુરુપયોગ તો ભટકીને જાય આપણી શ્રદ્ધા, એને દિશા રહે એ બહુ જ જરૂર છે. એનું ઊંડાણ વધારવાની જરૂર છે. પૂતના અવિદ્યા રૂપે આવી. મહાપ્રભુજી કહે અવિદ્યા પૂતના, આ પૂતના છે ને અવિદ્યા છે. અને એના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. જ્યાં સુધી આ 5 અધ્યાસ છે ત્યાં સુધી રાસનો અધિકાર નથી મળતો. તો અધ્યાસથી જીવ મુક્ત કઈ રીતે થાય? તો કે જીવ તો ન થઈ શકે તો ભગવાન મુક્ત કરશે. એટલે કે આ એક એક અસુરો આવશે ને, એ અસુરો નથી, ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓ છે. અને ભગવાન અસુરોને નહીં મારે, આ આસુરી વૃત્તિઓને મારશે. અને તમારે પણ કથા સાંભળતા હો ત્યારે એમ નહીં સમજવું કે વ્રજમાં પૂતના મરી. સાંભળો પૂતના મરી તો તમારે ભાવ એ કરો કે મારા હૃદયમાં રહેલા વ્રજમાં આવેલી અવિદ્યાનો ભગવાને નાશ કરી દીધો. ધેનુકાસુર મર્યો ત્યારે એમ કથામાં સાંભળો ત્યારે મનમાં ભાવ્યો મારો દેહાધ્યાસ ગયો. આ કથા રૂપી કૃષ્ણએ મારો દેહાધ્યાસ સમાપ્ત કરી દીધો. ઇન્દ્રિય કાલીય નાગનું દમન કર્યું. ભાવ એ કરો મારી ઇન્દ્રિયોનું દમન કરનારા મારા ઠાકોરજી છે. કથાના પ્રસંગોને પોતાના જીવન જોડે આત્મસાત કરીને કથા સાંભળવી. 5 અધ્યાય: દેહાધ્યાસ, દેહને સર્વોપરી જાણવું; ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસામાં; અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. અત્યારે વિસ્તાર નથી કરતો, 5 અધ્યાસો છે. અને પ્રભુ એક એક અસુરોને મારી વ્રજભક્તોના આ અધ્યાસોને દૂર કરે છે. અહીંયા પૂતનાએ પ્રવેશ કર્યો. ચોકમાં યશોદાજી લાલનને ગોદમાં લઈને બિરાજેલા છે અને પ્રભુ ગોદમાં પડેલા છે. ખબર પડી કે પૂતના આવે છે એટલે ઠાકોરજી આંખો બંધ કરી લીધી. ઘણા અર્થો એના કરે. એક અર્થ એમ કર્યો આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. ઘણાના ચહેરા જ જોવા જેવા નથી હોતા, કારણ કે એ જુઓ ને તો તમને એમ થાય કે આજે કંઈક અપશુકન થશે. એક ભક્તે એવું પ્રતિજ્ઞા, એવું વચન, નિયમ લીધો કે રોજ સવારે મંદિરે જઈને ઠાકોરજીનું મુખ જોઈને પછી જ કામ કરવું એટલે દિવસ સારો જાય. અઠવાડિયું ગયો તો 8મા દિવસે ઠાકોરજી પીઠ દઈને બેઠા હતા. તમારું મુખ જોઈને મારો દિવસ સારો જાય એટલે આવું છું, આ ઊંધા થઈને કેમ બેઠા છો? ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? આ રોજ તારું જોઉં છું, મારું સુધારે છે. મૂળ વાત એ છે, ઘણા કાયમ રડતા ને રડતા જ બધું જ હોય, બસ અભાવ યા અવ્યવસ્થાને કારણે કાયમ ફરિયાદો જ હોય. એને જરા ઘણા કાયમ દુઃખી ના દુઃખી જ દેખાય. અને ઘણાનું ભાગ્ય એવો, ઘરમાં 4 ગાડીઓ હોય પણ એને જોઈતી હોય ત્યારે ઘરમાં એકે ના હોય. વ્યવસ્થા ભગવાને બધી આપી હોય, એનું ભાગ્ય જ ના હોય. પ્રભુ કે મુખ જોવા જેવું. એક અર્થ એમ કર્યો, અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન અવિદ્યા પર પડે તો ત્યાં જ એનો નાશ થઈ જાય, તો પૂતનાવતની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. અને પ્રભુ વિચાર કરે છે, પુષ્ટિ પુરુષોત્તમ બનીને આવ્યો છું એટલે દોષ દર્શન નહીં કરવું, ગુણ ગ્રહણ જ કરીશ. પાયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે કોઈના દોષ જોવા નથી, મારે તો કૃપા જ કરવી છે. અને આ જ નિયમ લઈને તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. આપણે જે ડરીએ છીએ ને, દોષ થઈ જાય, નફરત થઈ જાય, દોષ થઈ જાય, નફરત થઈ જાય. પ્રભુ કે બ્રહ્મ સંબંધ સમય તને કહ્યું હતું તારા દોષો સામે નહીં જોવું. આપણે ડગલે ને પગલે દરેક ઘટનાઓમાં પ્રભુનો વાંક કાઢીએ છીએ. પ્રભુએ જો આમ કરવું તો નામ કર્યું, મારે આ જોઈતું તું ના હોય, કાયમ ઠાકોરજીને ફરિયાદ કરીએ. તમે માટીનો ઘડો લેવા જાઓ, માટલું, તો માટલા પર ટકોરો મારો કે કુંભારના માથે મારો? આપણે બધા કુંભારના માથે, ભગવાનના. જો તું સાચો હોય તો આપણે હું તો સાચો જ છું, હું ખોટો છું. ભગવાનની સત્યતાની વારે વારે પરીક્ષા કરે એનાથી મોટો ખોટો કોણ હોય? અહીંયા અનેક પ્રકારના અર્થો કર્યા છે. ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે છે, આના મનમાં મારવાનો ભાવ છે પણ આની ક્રિયા તો માં જેવી છે. આને મનના વિચાર પ્રમાણે એનું ફળ આપું કે કર્મના પ્રમાણે એનું ફળ આપું? અને પ્રભુ વિચાર કરે છે, હું તો ઉત્તમ વસ્તુનો ભોગતા છું, જે આનામાં ઉત્તમ હશે એનું ફળ આપીશ. કહ્યું મન અધમ છે, કર્મ ઉત્તમ છે. ધાતૃ ચિતામ તતોન્યમ. અને ભગવાને પૂતનાને માની ગતિ આપી. તો વિચાર કરો વૈષ્ણવો,
મારવાનો ભાવ, દુર્ભાવ લઈને આવેલી પૂતનાને જો એ પૈપાન કરાવતી હોય, દુગ્ધપાન કરાવતી હોય, માની ગતિ આપે તો મારા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરે, બદામ પિસ્તા કેસર નાખે, ચાંદીની કટોરીમાં ઠાકોરજીને ધરે, તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. જે આ રીતે દૂધ પાય એને જો માની ગતિ આપતા હોય તો જે પ્રેમથી ધરે એને પ્રભુ શું ના આપે. અહીંયા પૂર્વજન્મની પણ વાત કરી, બલિરાજાની દીકરી હતી ને બંને ભાવ આવ્યા એટલે ભગવાને બંને ભાવને પૂર્ણ કર્યા. યશોદાજી પાસે આવીને બેસી ગઈ પુત્રા, અલગ મલકની વાતો કરવા લાગી. અને યશોદાજીને થયું કે આંખની રાણી લાગે છે. જોને મારા લાલનના યશ કેવો ફેલાયો છે ચારે તરફ. મોટા મોટા દેશની રાણીઓ પણ દર્શન કરવા આવે છે. અને કઈ ગૃહકાર્ય યાદ આવ્યું અને લાલનને લઈને પૂતનાના ખોળામાં આપી દીધા. ચલો થોડી વાર સાચો ને હમણાં કામ કરીને આવો. એટલે જ આપણે ત્યાં સેવા પ્રકારમાં એમ કહેવાય, ઠાકોરજીને ક્યારે પણ બને તો બીજાના ભરોસે છોડવા નહીં. આપણા પ્રભુને બને તો કોશિશ કરી કોઈના ભરોસે અને કદાચ મૂકીને આવો ને તો એ રોજ ફોન કરીને પૂછું, લાલન આનંદમાં તો છે ને? નિશ્ચિંત નહીં થવું ઠાકોરજી બાબતમાં ક્યારે. પણ રામદાસજીની વાર્તામાં આવે છે, પ્રભુ પેલો યવન ઉપાડી ગયો તો ત્યાં અન્ન જળનો ત્યાગ કરી દીધો, જ્યાં સુધી પ્રભુ નહીં પધારે ત્યાં સુધી નહીં. અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું કે વૈષ્ણવે ક્યારે પણ ઠાકોરજી માટે નિશ્ચિંત નહીં બનવું. હા, હવે શાંતિ પધરાવી દીધા ને હવે આરામથી ફરાશે એવું નિશ્ચિંત નહીં થયું. અમે ચિંતા રાખી મારા લાલનને બરાબર ભોગ આવતો હશે કે નહીં, બરાબર દૂધ ધરતા હશે કે નહીં, બરાબર. અને ચિંતા કરશો ને અને ત્યાં કંઈક ગડબડ હશે ને તો ઠાકોરજી ચોક્કસ તમને સ્વપ્નમાં જતાવશે કે આ બરાબર પોઢાવતો નથી, આ બરાબર ભોગ ધરતો નથી. ચિંતા અવશ્ય રાખવી. પ્રભુ પ્રત્યે નિશ્ચિત. આપણે નહીં પેલા માજીએ 20 દિવસનો એક સાથે સામગ્રી બનાવી કે હવે શાંતિ, રોજ બબ્બે નંગ ધરીશ. ઠાકોરજી એક જ દિવસમાં બધી આરોગી ગયા, ડબ્બો ખોલી. તો કે આ શું પ્રભુ, રોજ થોડી થોડી ધરવી હતી. ઠાકોરજી બોલ્યા કે પછી જો નિશ્ચિંત થઈ જઈશ તો સંસારની ચિંતા કરીશ, એના કરતા મારું ટેન્શન રાખે સારું. પ્રભુની સંસારના ચિંતન કરતા પ્રભુની ચિંતા સારી. કોઈ પણ ભાવે કેન્દ્રમાં ભગવાન હોય તો એ ઉદ્ધારક જ છે. એ ચિંતા પણ ઉદ્ધારક છે. અને તમે ઠાકોરજીની ચિંતા કરી રહ્યા છો એટલે આપણે ત્યાં વિવેક છે. યશોદાજી ગયા અને પૂતનાના ગોદમાં મળ્યા. પૂતનાને જોઈતો તો મોકો મળ્યો, પ્રભુને સ્તનપાન કરાવવા લાગી. અને પ્રભુ તો કે જે ભાવે જે કાંઈ પણ ધરે હું તો ગ્રહણ કરું છું. અને પ્રભુ પ્રાણોના આકર્ષણ કરવા લાગે. સા મુંચ મુંચિતિ પ્રભાસણી, છોડ છોડ કરીને બૂમો પાડવા લાગે. વિકરાળ બની. વિપત્તિ આવે ને ત્યારે બધા પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ જાય. અનુકૂળતામાં બધા જ સારા થઈને ફરતા હોઈએ, પણ માણસ વિપરીત સંજોગોમાં કેવો રહી શકે છે એના પરથી ખબર પડે કે ખરેખર કેવો છે. આણે સત્સંગ પચાયો છે કે નહીં, આણે જીવનમાં ઉતાર્યું છે કે નહીં. જીવનમાં જ્યારે સાવ વિપરીત સંજોગો તમને લાગે અને એવા સમયે પણ જે વિવેક સાચવી શકે ને એ જ સાચો વિવેકી વ્યક્તિ છે. વિવેકના કેટલા ગુણો બતાવે મહાપ્રભુ, 9 લક્ષણો બતાવે છે. અહીંયા વિકરાળ રૂપ ધર્યું, 6 કોસ લાંબી થઈ, વૃક્ષો એની પર પડ્યા, મોટો અવાજ થયો. દોડતા યશોદાજી આવ્યા, લાલનને ગોદમાં લઈ લીધા. પૂતનાનો અગ્નિ સંસ્કાર બ્રજવાસીઓએ કર્યો. પૂતના બળી તો ખરી પણ ચંદનની સુગંધ નીકળી. પ્રભુનો સ્પર્શ થયો એ સુગંધિત થઈ જાય. વિચાર કરો, મારવાના ભાવે આવેલી પૂતનાને પણ સ્પર્શ કરવાથી ઉદ્ધાર થયો. રોજ ઠાકોરજીને જે ગોદમાં લઈને શૃંગાર ધરતા હોય એને ઠાકોરજી સુગંધથી ન ભરી દે, એના પર કૃપા ન કરે. રોજ તમારા ઉદ્ધારમાં કોઈ શંકા નથી, કારણ રોજ તમને પ્રભુનો સ્પર્શ મળે છે. એક વાર સ્પર્શ કર્યો તોય ઉદ્ધાર થયો, તો રોજ જે ચરણ સ્પર્શ કરે એના ઉદ્ધારમાં શું શંકા રહે. પૂતના મળી છે, કહ્યું કે અવિદ્યાનો નાશ. પ્રભુએ કૃપા કરી પણ દ્રષ્ટિ ના હતી, સ્પર્શ આપ્યો. એટલે કહે કે પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે. ગોપીજનો ગોપી ગીતમાં કહે છે, ગોપિયાं कहने लगी प्रभु आपकी वह दृष्टि और बाकी चितवन से आप हमारी ओर निहारते हो. ત્યારે અમને એમ લાગે જાણે અમારો વધ કરી રહ્યા છે. કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા અમારી. આવી પ્રભુની દ્રષ્ટિ છે, મળવી અઘરી છે. અને પ્રભુએ કૃપા કરી, દ્રષ્ટિના. આ દ્રષ્ટિમાં તો અમૃત છે, તો તે અમર થઈ જાય. પૂતના ઉદ્ધારની સુંદર લીલાનું વર્ણન આવ્યું. આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. બ્રજવાસીઓએ ભગવત નામ દ્વારા પ્રભુની રક્ષા થાય એ રીતે ગાયનું પૂંછ ફેરવ્યું, પૂતના કવચના પાઠ કર્યા, ઠાકોરજીની રક્ષા થાય. એટલે જ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે. અહીંયા પ્રભુને રક્ષા માટે, એમને આશીર્વાદ માટે અનેક પ્રકારના પદો આદિ બધા સ્તોત્રો છે. યશોદાજી એકવાર દોડતા આવ્યા, બાબાને કહેવા લાગ્યા, બાબા બાબા બધાને બોલાવો, ઉત્સવ કરો, પ્રસાદ લેવડાવો. થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું.
યશોદાજી એ છે જે ક્ષણને ક્ષણને ઉત્સવ બનાવે છે. ક્ષણ ક્ષણ જેના માટે ઉત્સવ છે, અને એ જ વૈષ્ણવ છે. એની પ્રત્યેક ક્ષણ ઉત્સવ બનવી જોઈએ. કૃષ્ણ ચરિત્રની યાત્રા જે છે ને, કર્મના કારાગૃહમાં આપણે બધા જ પુરાયેલા છીએ. વસુદેવ જેવો કોઈ ગુરુ મળે એ માથે લઈને નંદાલય પહોંચાડે અને નંદ મહોત્સવના ઉત્સવમાં પહોંચી જઈએ. કર્મના કારાગૃહથી નંદ મહોત્સવના ઉત્સવ સુધીની યાત્રા એ જ વૈષ્ણવની યાત્રા છે. એ જ કૃષ્ણ ચરિત્રની કૃપા છે કે પ્રભુ કર્મના તાળાઓ ખોલી કૃપાનો પ્રસાદ જ્યાં ચખાડે છે, એ જ કૃષ્ણ ચરિત્ર છે. અહીંયા બધાને બોલાવ્યા છે, સુંદર સુંદર સામગ્રીઓ બની રહી છે. ગાડાની નીચે પલ્લું બનાવી દીધું, લાલનને પધરાવી દીધા. હવે જે સામગ્રી બનતી જાય બધું ગાડા ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે, સંસાર એ સંકટ, હું નીચે ના લૌકિક રસો ઉપર. આ તો ગડબડ કહેવાય. પ્રધાનતા મારી હોવી જોઈએ અને પ્રધાનતા સંસારની. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. જો ઘણીવાર વિપરીત સંજોગો પ્રભુની વધારે નિકટ લઈ જતા હોય છે. પ્રભુને વસ્તુ છીનવામાં રસ નથી, પણ તમારું ધ્યાન પ્રભુમાં લાગે એમાં પ્રભુને રસ છે. શકટ એટલે સંસાર, અને સંસારમાં લૌકિકતા અને પ્રધાનતા, અને પ્રભુને ગૌણ કરીને જાણો તો પ્રભુને આનંદ નથી આવતો. વૈષ્ણવ જેને બ્રહ્મ સંબંધ લઈને કૃષ્ણને કહ્યું છે, હે કૃષ્ણ હું તારો થયો છું, એના જીવનમાં પ્રધાનતા કૃષ્ણની હોવી જોઈએ. આ બધું જીવનમાં ભેગું કરેલું એ એન્જિન વગરના ટ્રેક ઉપર પડેલા ડબ્બા જેવું છે. એન્જિન લાગ્યું ના હોય તો આપણે શું કહીએ, ડબ્બાઓ પડ્યા છે. એન્જિન લાગી જાય તો ટ્રેન બની જાય, અને પછી એને ગતિ અને દિશા મળી જાય. અને આ એન્જિન છે ને ઠાકોરજી છે. પ્રભુ વગરનું બધું જ મેળવેલું વરરાજા વગરની બારાત જેવું છે. 1000 હાથી હોય, 1000 ઘોડા હોય, બેન્ડ બાજા 10,000 બારાતી હોય, પણ વરરાજાને ઉતાવળમાં ભૂલી જાય લઈ જવાનું, તો પાછો ધક્કો ખાવો પડે. કે એમ ક્યાંક આપણા જીવનનો વરઘોડો એવો જ નીકળતો હોય છે. બધું જ લઈને ચાલવા જઈએ છે, ઠાકોરજીને જ ભૂલી જઈએ છીએ, અને એટલે પાછો ધક્કો ખાવો પડે છે. પ્રધાનતા વૈષ્ણવના જીવનમાં પ્રભુની હોવી જોઈએ. મારો ઠાકોરજી રાજી હશે ને તો બધા રાજી થશે. પણ લોકોના રાજીપાને સાચવવા હું ઠાકોરજીને નારાજ નહીં થવા. પ્રભુની પ્રસન્નતા બની રહે એ નિતાંત આવશ્યક છે. એટલા માટે જ્યારે સેવા કરતા હો, ભક્તિ કરતા હો, ત્યારે આગ્રહપૂર્વક સેવા કરી. અરે મહેમાન આવ્યા છે, એમની આગળ સેવામાં બેસીશ તો કેવું લાગશે? ઘણી વાર મહેમાન આવે ત્યારે આપણને સેવામાં એમ થાય, ઓ એમની જોડે નહીં બેસીએ અને સેવામાં બેસીશ તો એમને કેવું ખોટું લાગશે. તો એ આવ્યા જ કેમ સેવાના ટાઈમે? તમારે તો જો તમારો 4 વાગે સત્સંગનો સમય હોય કે ખોલીને વાંચતા હો, એટલા ટાઈમે કોઈ મહેમાન આવે તો તમે શું કરો? સત્સંગ એ દિવસે કેન્સલ કરી મહેમાન જોડે વાત કરવા બેસો? યા મહેમાનને એવું કહો, બહુ સારા ટાઈમે તમે આવ્યા. એ તો ઘણી વાર થાય, આ ક્યાં આ ટાઈમે આવ્યા? એવું નહીં કેવું, નેગેટિવ નહીં થવું, રાજી થવું. અરે તમે બહુ સારા સમય આવ્યા, સત્સંગનો જ સમય છે, આવો આપણે બેસીને પહેલા સત્સંગ કરીએ પછી વાતો કરીશું. ભગવદી હશે તો કાયમ એ જ ટાઈમે આવશે. લૌકિક હશે આ ટાઈમે તો આના ઘરે જવાય જ નહીં, તો હમણાં કથા કરવા બેસાડી દેશે. પણ આપણો સત્સંગની સમય ચૂકવો નહીં. જો એને ભાવ હશે તો હંમેશા વિચારે આના ઘરે જવું તો 4 વાગે જ જવું, એનો સત્સંગનો ટાઈમ હોય તો એની જોડે આપણને પણ સત્સંગ કરવા મળે. અને સાવ લૌકિક હશે તો ટાળશે. એટલે કે એકવાર સત્સંગ કરવા બેસાડશો ને, બીજી વાર એ ટાઈમે આવશે જ નહીં, એટલે તમારી શાંતિ. એમ સેવામાં કોઈ આવ્યું તો ચલો ને અપરસ કરી લો ને, આવો ને આપણે સેવામાં જતા રહીએ. જો અભાવવાળો હશે ને, આ ટાઈમે આને ત્યાં ના જોઈ તો આપણને નવડાઈને અપરસમાં લઈ જશે. અને ભાવવાળો હશે તો કે રંચક આપણને પણ સેવાની કોઈ તક મળી જશે. તો આપણે પછી નક્કી થઈ જશે તમારા જીવનમાં પણ કે તમારા સેવાના સમય એ જ લોકો આવશે જે ભાવવાળા, અને જેને અભાવ છે એ હંમેશા લૌકિક સમય આવશે, પછી અલૌકિક ટાઈમે નહીં આવે. અને એટલા માટે આપણો આગ્રહ જ આપણી વ્યવસ્થાઓ ગોઠવી દેતો હોય છે. પણ આપણે શિથિલ રહીએ ને, ચલો આવ્યા છે ને આજે જવા દો ને, આજે અમને સાચવી લઈએ, પછી લોકો તમને બદલ્યા જ કરશે. એકવાર પોતાને બદલવા તૈયાર થયા તો સંસાર તમને ફેરવ્યા જ કરશે. પણ એકવાર હું આવો છું ને હું આ રીતે રહું છું એવું સ્પષ્ટ લોકો આગળ મૂકી દેશો તો, જેમ કે કોઈ ખોટું કામ કરતા હોય, બધું કરતા હોય તો લોકો પ્રતીક્ષા કરે. સત્સંગ માટે કેમ નહીં આપણે આગ્રહ રાખો કે આપણે તો આ જ સમય આગ્રહ રાખો તો જ અનુગ્રહ થાય. અહીંયા જે ચર્ચા ચાલી રહી છે, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ ભંજન થયું, રસો ઢોળાઈ ગયા, દોડતા આવ્યા બ્રજવાસીઓ. મહાપ્રભુજી આજ્ઞા કરે, બ્રજ ભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો ઠાકોરજીએ શકટ ભંજન કરીને. અને લૌકિકમાં સહજ, આજો આપણે સંસારમાં રહીએ, સંસારી છીએ, બહુ નેચરલ છે. લૌકિકમાં આસક્તિ થવી એ કોઈ જો પાપ ન થવાય એ બહુ આશ્ચર્યની વાત છે.
સહજ છે પાપ થવા અપરાધ થવા, અને એટલા માટે થાય છે તે બહુ નેચરલ છે, બહુ સહજ છે. જેણે જીવનમાં પાપ જ ન કર્યા હોય એ આશ્ચર્યની વાત છે. પણ મારો ઠાકોરજી મને શુદ્ધ કરશે એ શ્રદ્ધા રાખી. અનેક પ્રકારના પ્રસંગોની કથા આવી. તૃણાવર્ત આવ્યો, પ્રભુએ તૃણાવર્તનો ઉદ્ધાર કરી, તૃષ્ણા સંપાદિત કરી. ઝુંબણ લીલાનો પ્રસંગ આવ્યો. ગર્ગજી આવ્યા છે, વસુદેવજીએ મોકલ્યા, પ્રભુનું નામકરણ કરવાનું છે. અને નંદ બાબાને આવીને કહ્યું કે તમારા બાળકોનું નામકરણ કરો. અરે આપ કંસના પુરોહિત મારા બાળકનું નામકરણ કરો. કંસને ખબર પડે તો નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એ રીતે આપણે ગૌશાળામાં નામકરણ કરીશું. બીજા દિવસે બધી તૈયારીઓ કરી. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે, 16 સંસ્કાર. જન્મ પહેલાથી શરૂ થાય સંસ્કાર, એ મૃત્યુ પછી સુધી ચાલે. આ 16 સંસ્કાર એ હિન્દુ ધર્મની વિશેષતા છે. એમાં આ નામકરણ સંસ્કાર એ પણ વિશેષ છે, એની પણ વિધિ હોય છે. અને ગર્ગજી નામકરણ તો પહેલાના સમયમાં ગુરુજનો મહાપુરુષો નામ રાખતા. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે. પણ પાડેમાં કઈ વાંધો નથી, એ પણ કોઈને કોઈ પ્રકારથી ઘરના વડીલો પણ નામ પાડો ખાલી ગૂગલ પર જોઈને ના પાડતા. કારણ કે એમાં તો દરેક સંસ્કૃત નામનો અર્થ ભગવાનનું નામ, લક્ષ્મીજીનું નામ. પણ કયું નામ ભગવાનનું? કયું નામ? અનેક નામો ભગવાનના, શાસ્ત્ર નામ છે ભગવાનના. બધા જ નામો રાખવા જેવા નથી હોતા પાછા. અને એટલા માટે સંસ્કૃત નામ સમજીને રાખી નહીં લેવું. એનો અર્થ કોઈ મહાપુરુષને કે કોઈ વિદ્વાનને પૂછવો. ગૂગલ તો સીધું એમ જ બતા ભગવાનનું નામ. એટલે થોડોક વિવેક પણ રાખો. ઘણીવાર લોકો પણ એવા નામ રાખવા જેનાથી જેને બોલાવવું ગમે, જેને કારણે પવિત્ર વિચાર અને સારા વિચાર મનમાં પેદા થાય. ગર્ગજીએ બધી જ વ્યવસ્થા કરી છે. રોહિણીજી દાઉજીને ખોળામાં લઈને પડ્યા અને બિરાજ્યા અહીંયા યશોદાજીની ગોદમાં લાલન. અને હવે નામ પાડવાનો વારો આવ્યો. સૌથી પહેલા દ્રષ્ટિ પડી રોહિણીજીને ખોળામાં. અયમ હિ રોહિણી પુત્રો. આ રોહિણીજીનું બાળક છે. બલાધિક્યાત બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારા થશે. એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. પુષ્ટિ માર્ગમાં દાઉજીના સ્વરૂપનું પણ મહત્તા છે. અને દાઉજીના સ્વરૂપને પુષ્ટિ માર્ગમાં પ્રભુથી જુદા નથી ગણ્યા. પ્રભુ રૂપ જ માનવામાં આવે છે. ત્યાં વેણુ ગીતમાં આપણો વક્ત્રમ વ્રજેશ સુતયો રનુ વેણુ દુષ્ટમ. સુતયો બે કયા? વક્ત્રમ મુખારવિંદ એક. ઠાકોરજી ને દાઉજી બે નથી, એક જ છે. આપણે ત્યાં બંનેને ભેદ કરીને નથી જોવાતા. એટલે જ દાઉજીનું વર્ણ ગૌર હતું, ગોરા હતા. પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં દાઉજી બિરાજતા હોય છે એ બધા શ્યામ વર્ણના બિરાજતા હોય છે. ભગવદ આવેશ વાળા દાઉજી બિરાજતા હોય છે. જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનો જમણો હાથ ઊંચો હોય. એમની પણ ઘણી બધી લીલાઓના પ્રસંગો આપણે ત્યાં કહેવાય છે. એમણે પણ રાસ કર્યો છે એવો ભાગવતમાં ઉલ્લેખ આવે છે. પણ બંનેને એક કરીને જોવાય છે. દાઉજીનું નામ. હવે દ્રષ્ટિ પડી પ્રભુ તરફ, અને જ્યાં ઠાકોરજીને જોયા મોટા મોટા નેત્રોથી ગર્ગજીની સામે કૃપા દ્રષ્ટિ કરવા લાગ્યા. અને ગર્ગજી તો જોઈને જ સમજી ગયા અને બોલ્યા, આનું નામ હું શું રાખું? આના તો અનેક નામ છે, દરેક યુગમાં જુદા જુદા રૂપ લઈને આવે છે. પણ આને જોતા જ મારું મન આની તરફ ખેંચાઈ રહ્યું છે. કરસતી એટલે એનું નામ રાખું છું હું કૃષ્ણ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.